ચરીવાલા અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। સર, મારો અવાજ આવે? તમારો સવાલ પૂછ્યો। ઓકે, આઈ થિંક લાઇન ડિસ્કનેક્ટ થઈ ગઈ છે, પણ મારી પાસે એમનો સવાલ છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1000 કાઉન્ટર છે એમની પાસે, 1061 રૂપિયાની ખરીદી। રિલાયન્સ 500 કાઉન્ટર છે, 1310 રૂપિયાની ખરીદી। હવે આઈ ડોન્ટ નો કે એમને શોર્ટ ટર્મ લોંગ ટર્મ પણ આપણે એક ટેકનિકલ એમને લેવલ્સ આપી દઈએ। જીગરભાઈ, બંનેમાં કયા લેવલ્સ માટે અહીંયા ઊભા રહી શકાય? એસબીઆઈ માં તો ક્લિયર કટ હોલ્ડ જ છે। કરન્ટલી વીકલી સ્ટ્રક્ચર ટર્ન અરાઉન્ડ થઈ રહ્યું છે અને મને એટલીસ્ટ 2-3 અઠવાડિયાની અંદર 1125 ના લેવલ્સ લાગી રહ્યા છે, એટલે એ આપણે ટાર્ગેટ લઈને ચાલશું। અને કરંટ લેવલ્સ થી અગર 1000 ના નીચે બંધ આવે છે તો આપણે એક સ્ટોપ લોસ કરીને એસબીઆઈ માં ચાલશું। રિલાયન્સમાં અગર આપણે જોઈએ તો 3-4 અઠવાડિયાથી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ રહી છે કે જે લેવલ જે છે 1260 અને 1300 નું ઝોન, ત્યાં મલ્ટિપલ ટાઈમ્સ અટેમ્પ્ટ થાય છે અને નીચેથી બાઇંગ આવે છે। આજના પણ પર્ટિક્યુલર સેશનમાં આ જ જોવા મળી રહ્યું છે અને આ જ લેવલ અલાઇન થઈ રહ્યા છે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન માર્ચ 2025 સાથે। અને ઓવરઓલ આરએસઆઈ પણ ડેવલપ થઈ રહી છે વીકલી અને ડેલી ઉપર, અને આરએસઆઈ અત્યારના 55-50 ના ઉપર જ ટ્રેડ કરી રહી છે ડેલી સ્ટ્રક્ચરમાં। એટલે શોર્ટ ટર્મ માટે હું એટલીસ્ટ 1400 સુધીના લેવલ્સ એઝ અ ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું રિલાયન્સમાં। અને રિલાયન્સમાં આપણે સ્ટોપ લોસ લઈને ચાલશું 1260 ના નીચે। ઓકે, તો શોર્ટ ટર્મ બંનેના ટાર્ગેટ્સ અમે તમને આપી રહ્યા છીએ। એસબીઆઈ 1000 રૂપિયાનો તમે સ્ટોપ લોસ રાખજો, 1125ના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો। રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સમાં પણ તમે અત્યારના ઊભા રહી શકો છો। 1260નો સ્ટોપ લોસ, 1400ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો। તો બંનેમાં અત્યારના હોલ્ડની સલાહ તમને મળતી દેખાઈ રહી છે શોર્ટ ટર્મ।